કે ભાઈ આપણે શા માટે સરકારના ભરોસે બેસવું, આપણે જાતે જ એક બોર્ડ લખીને મૂકી દઈએ તો. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. મિત્રો, અગાઉ આપણે જે માંગરોળ બાયપાસ ઉપર જે અવારનવાર એક્સિડન્ટનો પ્રશ્ન રહે છે, અવારનવાર પૂરપાટ ઝડપે ગાડીઓ દોડતી આવે છે અને ઘણા બધા એવા પ્રકારના અકસ્માતો થયા છે અને આપણે માંગ કરતો એક વિડીયો જે તમારી સમક્ષ રજૂ કરેલો હતો, સાથે મામલતદાર સાહેબાને આપણે એક રજૂઆત પણ કરી અને આવેદનપત્ર આપ્યું. મેં અગાઉ પણ કહ્યું હતું કે ભાઈ જે કાર્ય છે એ કાર્ય જે થઈ રહ્યું છે તો થઈ જ રહ્યું છે, પરંતુ જ્યાં સમસ્યાઓ સર્જાઈ રહી છે ત્યાં હકીકતમાં પ્રશાસનને ટકોર કરવી પડતી હોય અને આ ટકોર સ્વરૂપે એ લોકો શું કરતા હોય છે તો કે કાર્ય કરતા હોય છે. એ લોકોને પણ એ વસ્તુ ધ્યાને નથી હોતી, જેથી કરીને આજે અહીંયા આપણે જે બાયપાસ રોડ ઉપર જે રસ્તો છે ત્યાં બેરિકેડ મુકાવડાવવાની સર્કલની એ માંગ કરેલી હતી. એટલે આજની તારીખમાં આપણે અહીંયા બેરિકેડ મુકાવડાવી દીધેલા છે. મિત્રો, આ રસ્તા ઉપર અહીંયા આપણે આ રીતે બેરિકેડ મુકાવડાવ્યા છે. મામલતદાર સાહેબાને ખરેખર પ્રશંસનીય કાર્ય છે કે એમણે અમારી રજૂઆતને ધ્યાને લીધી. રજૂઆતને ધ્યાને લઈ અને આજે આ રસ્તા ઉપર અહીંયા બેરિકેડ મુકાવડાવી દીધા છે, જેથી કરીને જે ગાડીઓ આવે છે એ ગાડીઓની સ્પીડ ઓછી થાય અને અહીંયાથી જે ટર્ન લાગે છે, વળાંક પડે છે જે રસ્તા ઉપર, ત્યાંથી પણ જે કોઈ પણ વારે ઘડી અકસ્માતો થાય છે એ અકસ્માતોનો ભય ન રહે. મિત્રો, આ રોડ ઉપર છે ને આગળની બાજુ ફાઇન પાન સેન્ટર જે છે ત્યાં એક બમ્પ છે, બરાબર? એટલે ત્યાંથી સ્પીડ પકડાય અને આ સેન્ટર ઉપર આપણે રાખ્યું છે. અહીંયાથી બાળકો પણ નીકળતા હોય છે, ભારે વાહનો નીકળે છે, એટલે આપમેળે સ્પીડ છે એ કપાઈ જશે, આપમેળે કાપવી જ પડશે, બરાબર? અને જો એવું જરૂર લાગશે તો ત્રીજું બેરિકેડ આપણે આગળની બાજુ પણ મુકાવડાવવાનો પ્રયત્ન કરીશું અથવા તો અહીંયાની બાજુ મુકાવડાવવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, આ રીતે જો તમામે છે ને અહીંયાથી સ્પીડ કાપવી પડે છે. પહેલા શું થતું કે સ્પીડ નીકળી જતા અને ત્યાં આગળ ટર્ન છે ને ત્યાં તકલીફ ઊભી થતી અને પ્રશ્ન ઊભો રહેતો, વારે ઘડીએ રહેતો અકસ્માતનો. પરંતુ જોઈ લો કે અત્યારે જે છે મિત્રો, બીજો એક આ રોડ ઉપર એટલે કે આપણે સીધા વેરાવળ બાજુ જઈએ છે ને એ રોડ ઉપર અહીંયા આપણે બેરિકેડ રાખ્યું છે, રખાવડાવ્યું છે, અહીંયાની બાજુ અને એક અહીંયાની બાજુ. કેમ કે અહીંયા પણ આ રસ્તો લાગુ પડે છે અંદરથી. આપમેળે સ્પીડ કપાશે અને સામેથી આવશે જે લોકો, એ લોકોની પણ સ્પીડ ઓછી મળશે અને અહીંયાથી જે જઈ રહ્યા છે એ લોકોની પણ સ્પીડ ઓછી મળશે. મિત્રો, ઘણી બધી બાબતો જણાવું, પરંતુ બેરિકેડનું પહેલા સેટઅપ ગોઠવી લઈએ. સહદેવ, થોડીક બહારની બાજુ રાખી દે, થોડીક બહારની બાજુ. મિત્રો, હવે બેરિકેડ તો આપણે મુકાવડાવી દીધા છે અહીંયા. હજુ એક ત્રીજું બેરિકેડ પણ એવું જરૂર લાગશે તો આપણે મુકાવડાવી દેશું. અહીંયા આગળના જે રસ્તા ઉપર આપણે ખરેખર તો બોર્ડ હોવો જોઈએ આગળની બાજુમાં કે ભાઈ અકસ્માત સંભવિત ક્ષેત્ર અથવા તો વાહન ધીમે હાંકો. કારણ કે રાત્રિ દરમિયાન જો કોઈ બહાર ગામના લોકો નીકળે છે તો એને ખબર નથી કે આગળ બેરિકેડ છે કે શું, જેથી કરીને બનશે એવું કે અથડાવાનો પણ ભય રહે. રાત્રિ દરમિયાન આગળની બાજુ એવું મૂકી દેવું જોઈએ કે ભાઈ અકસ્માત સંભવિત ક્ષેત્ર, વાહન ધીમે હાંકો, જેથી કરીને વાહનની સ્પીડ આગળથી જે લોકો સ્લો કરી દે. અહીંયા સેન્ટરની અંદર પણ આપણે બે બેરિકેડ અથવા તો ત્રિકોણીય બેરિકેડ અથવા તો ડ્રમ મુકાવડાવી દેશું, જેથી કરીને એ લોકોને આવવા જવામાં દિશાનો ખ્યાલ રહે. અને જો છતાં પણ આ બેરિકેડ હોવા છતાં પણ જો પૂરપાટ ઝડપે તમે વાહન ચલાવો છો તો એ તમારી ભૂલ છે. પૂરપાટ ઝડપે વાહન ચલાવીને જો કોઈ અકસ્માત થાય છે તો એ તમારી ભૂલ છે. સાવચેતી એ જ સલામતી છે. એટલે જેટલું શક્ય બને એટલું આ વિસ્તારની અંદર જેટલું શક્ય બને એટલું આપણે વાહન ધીમું ચલાવીએ
જેથી કરીને ક્યાંય કોઈ પ્રકારની એવી જાનહાનિ અથવા તો એવો અકસ્માત થવાનો ભય ન રહે. જે વાહનો આવે છે એની પણ સ્પીડ કપાઈ ગઈ, આમથી વાહનો આવે છે એની પણ સ્પીડ કપાઈ ગઈ છે. વારે ઘડીએ આ સેન્ટરની અંદર અકસ્માતનો ભય રહે છે, કારણ કે પૂરપાટ ઝડપે વાહનો આવતા હોય, ખ્યાલ ન હોય. આગળ પણ એક બાજુ રસ્તો એટલે આપણે દૂરની બાજુ બેરિકેડ મુકાવડાવ્યું અને ત્યાં આપણે આગળની બાજુ એક બેરિકેડ મુકાવડાવી દીધું છે. હજી જરૂરિયાત લાગશે તો બીજા બેરિકેડ પણ મુકાવવાનો પ્રયત્ન આપણે કરીશું. કે મિત્રો, સૌથી પહેલા તો જે ઘટના સ્થળ છે એ સ્થળનો આપણે વિડીયો બનાવીને લોકો સમક્ષ રજૂ કર્યો, એ ઘટના સ્થળની મુલાકાત લીધી. સાથે બીજું એ કર્યું કે આપણે ત્વરિત ધોરણે મામલતદાર સાહેબાને આપણે રજૂઆત કરી દીધી, આવેદન આપી દીધું. મામલતદાર મેડમ સાહેબાનો અને પ્રશાસનનો ખૂબ ખૂબ ધન્યવાદ કે એ લોકોએ અમારી જે અરજી છે એ અરજીને પ્રાધાન્ય આપી અને લોકોના હિતાર્થે ત્વરિત ધોરણે કામ કરાવવાનો પ્રયત્ન કર્યો છે અને કામ થયું પણ છે અને થઈ રહ્યું પણ છે. મિત્રો, તમામ લોકોને મારી નમ્ર અપીલ છે કે જેટલું શક્ય બને એટલું જ્યાં સ્પોટ પર જ્યાં વારે ઘડી આવા અકસ્માતોના ભય રહે છે, જ્યાં વારે ઘડી આવી પરિસ્થિતિઓ સર્જાય છે, ત્યાં આપણે બેરિકેડ મુકાવડાવવાનો અથવા તો મોટા બમ્પ બનાવડાવવાનો પ્રયત્ન કરીએ. ખોટી જગ્યાએ આપણે ઘણા બધા બમ્પો બનાવી નાખ્યા છે કારણ વગરના, જેનું કોઈ મતલબ નથી. જ્યાં હકીકતમાં જરૂરિયાત છે, જ્યાં અકસ્માત થવાનો ભય છે, એને આગમચેતી સ્વરૂપે આપણે સાવચેતીથી આ કાર્ય કરી લેવું જોઈએ. એક બીજી બાબત એ કે આપણે આગળની બાજુ એવું કર્યું છે, આમ ત્યાં પાછળની બાજુ જોવો છો ને, દૂરની બાજુ, કે ભાઈ સૂચના દર્શક બોર્ડ મુકાવડાવી દો. હવે નેશનલ હાઈવે ઓથોરિટી તો જ્યારે એનું કાર્ય કરશે ત્યારે, પરંતુ આપણે એવું કરીએ છીએ. જુઓ કેટલી બધી અહીંયાથી વાહનની ગતિ છે ધીમી પડી ગઈ છે. જો બતાવો, વાહનની ગતિ કેટલી ધીમી પડી ગઈ છે. નહીતર તો સ્પીડે જ ગાડી આવતી હોય અને સ્પીડે જ વહી જતી હોય છે. આવું બનતું હોય છે. એ બાબત આપણે ખાસ જોઈ હતી. એક કે સૂચના દર્શક બોર્ડ મુકાવડાવવું કે ભાઈ વાહન ધીમે હાકો, અકસ્માત સંભવિત ક્ષેત્ર. હવે નેશનલ હાઈવે ઓથોરિટીને પણ આપણે પત્ર લખી દીધો છે. એ લોકો તો જ્યારે કાર્યવાહી કરશે અથવા તો જ્યારે એમના ધ્યાને આવશે, કારણ કે એની અંદર પ્રોસેસ લાગી જાય, સમય લાગી જાય. આપણે શા માટે સરકારના ભરોસે બેસવું? આપણે જાતે જ એક બોર્ડ લખીને મૂકી દઈએ તો ચાલો. તો આપણે આ સ્કેનર નાખ્યું છે, આ સ્કેનરની અંદર તમારાથી શક્ય બને એટલું તમારી રીતે ફંડ નાખો. આપણે કોઈની જરૂરિયાત ઊભી થવા દેવી જ નથી. આપણે ત્યાં 2 જ દિવસની અંદર આપણે બોર્ડ લખાવડાવી કે અકસ્માત સંભવિત ક્ષેત્ર, વાહન ધીમે હાકો, આગળ બમ્પ છે અથવા તો વાહનની સ્પીડ લિમિટ એટલી રાખો. બંને બાજુ, એક આપણે આ રોડ ઉપર એટલે કે વેરાવળ રોડ ઉપર અને એક આપણે કેશોદ રોડ ઉપર, બંને બાજુ એક બોર્ડ મુકાવડાવી દઈએ, જેથી કરીને ભવિષ્યમાં કોઈ નુકસાન ન થાય. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને શેર કરી દો. તમારું શું કહેવું છે આ બાબતને લઈને કમેન્ટ ચોક્કસપણે કરજો. આવજો, બાય બાય.